રામ રામ દોસ્તો, સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં. તો અત્યારમાં મેં આગળ તમને ઇન્ટ્રો પહેલાં એક વિડીયો હું મૂકી દઈશ. મારા ઉપર ટ્રેક્ટર લઈને આગળ ગયા હતા ને આવી ગયા પાછા જો ટ્રેક્ટર પીડ્યું વાહીને અને રોટાવેટર છોડીને આપણે જવાનું હળ આંકવા. જુઓ રોટાવેટર છોડવાનું છે અને જવાનું હળ આંકવા આપણે અને ટ્રેક્ટર અહીં પીડ્યું છે. અને હું તે ના ધોઈને તૈયાર થઈ ગયો હતો. રાતે મોડે સુધી કાલે આંક્યું હતું, આગળના વિડીયોમાં તમે જોયું છે. એટલે અત્યારમાં હું મોડો થઈ ગયો હતો છે કિંગ અને પછી જવાનું હળવા આવે. તો આગળ કન્ટિન્યુ જુઓ. હમણાં હળી બળીને તમને હું પછી આગળ દેખાડી દઉં કે મારું ઉપાય ખબરમાં આંકવાઈ જતા એ કેટલાનું કામ થયું એ જુઓ તમે આગળ. તમને હું પૂછીને પછી હું તમને કહું કેટલી કલાક આંક્યું એ દેખાડીશ. એટલે દેખાડીશ હું કહીશ, ખાલી દેખાડે હું. તો આગળ જુઓ તમે. આમાં હવા ઓછી છે, હવા પૂરાવી પડશે આગળ મારો છે જ ઓછી છે, બહુ નથી. ટાયર દબાય છે વધુ કરી દો નથી. શું લઈને જા શરમાઈ ગયો. તો દોસ્તો જોવો આપણું ટ્રેક્ટર છે નહીં અને રોટાવેટર હંકવાઈ ગયું છે જોવો. અને હું જ લાગ્યો હતો રાતે મોડો આવ્યો હતો ને એટલે અને સંડેડો પડ્યો છે. ટ્રેક્ટરમાં રૂપા હાંકવા ગયા છે. તો આજે કેટલાનું કામ કરીને આવે હું કહીશ પછી તમને કેટલી કલાક હાંકે છે. તો આગળ કન્ટિન્યુ જોવો પછી હું આગળ દેખાડી દઉં. તો અત્યારમાં નીકળી ગયો ડીઝલ લેવા. ત્યાર કોઈ આજ નાનો કારણ કે ટાંકી ભરી છે કાલે. અને મેં કીધું ને કે હળવા જવાનું છે. રોટરી મારા ઉપર હાંકવા ગયા હતા, હળવા જવાનું છે. તો અનેક રોડે જોવાય કોઈ આપણે બીએસસી ની ઇન્ડસ્ટ્રી રહી ને અહીંયા ઘનશ્યામ બીએસસી ઇન્ડસ્ટ્રી આગળ આવી ગયો પેટ્રોલ પંપ. તો આગળ કન્ટિન્યુ લગાડો. હમણાં હળબળ દોસ્તો હળ જોડ લીધું છે. લોટરી છોડ નાખી સામે જો હળબળ જોડીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે જઉં છું હું આંકો કરશો વળી ગયો જો ટી શર્ટ બીજા ટક્કરમાં ભૂલી ગયું અને હવે હું જઉં છું આંકો. હળ આંકવાનું છે તો 2-3 વીઘાનું છે. જય હનુમાન દાદા. જો હનુમાન દાદા ન બોલાય ને ભાઈ જો લીંગમાં જોડ્યું નહીં. અને અત્યારમાં મારું ઉપર પૂછ્યું ને કે કેટલી કલાક વધે કારણ કે 2 કલાકને 40 મિનિટ આંકી અને 2700 રૂપિયાનું કામ થયું અત્યારમાં. એ રોટરી આંકીને ગયા હાંકી આવ્યા ત્યાં. અને આ જો અત્યારમાં હળ જોડ લીધો. હવે હું કહું છું આપો તો એમાંથી સીધા વાડીએ જઈને. તો હવે ટ્રેક્ટર લઈને આપણે નીકળી ગયા છીએ અને રસ્તામાં છીએ અત્યારે ટ્રેક્ટર આપણું હાલે. આવો કંઈક નજારો છે. અને આજ તો ઘડિયાળ કાલ આવ્યો નથી. જો આ ખાલી છે નગર દેખાડે અત્યારે વાગી ગયા છે 10. અને હળવાનું હમણાં જઈને ચાલુ કરી દઈશું. તો આગળ કન્ટિન્યુ વિડીયો લગાવ્યો વાડીએ જઈને દેખાડશે તમને વાંચા પહોંચી થોડી વાગી રહે વાડી. તો આગળ જોતા કન્ટિન્યુ વિડીયો અહીંયા હળ. તો દોસ્તો પહોંચી જાય છે એમની વાડી. અને આ ઘઉં આ ઝાડવાળું હળવાનું છે. સામે ઓલું ખડ દેખાય ત્યાં સુધી જો આ ઓલું ખડ દેખાય ત્યાં સુધી હળવાનું છે. ને એ ભાઈ જો નાનું ગધીડું આંખે મેસીનું જ છે. અત્યારે મેસી બનવે હાલે જો તમને રીતે. એટલે હું જો બસમાં કદાચ દીધા હશે તો એ આ ચાલુ કરું છું. 2-3 વીઘા છે. 2 વીઘા હોય આપણને કાંઈ ખબર નથી. એ 2 વીઘા કહેતા હતા કે 3 હોય. તો કેટલી કલાક હાલે છે આપણે જોવાનું કેટલા રૂપિયાનું કામ કર્યું છે. તો કન્ટિન્યુ જો એ ભાઈઓ હાલ્યા આવે છે. તો આપણે જોવું ગયો દોસ્તો હળવાનું ચાલુ કરી દીધું જો. અને એ ભાઈ ટ્રેક્ટરે આવા ઢગલા કરે ખડના ઢગલે. અને હું આટલું હળવું આવી લીલું દેખાય બોલથી હળવા નતું ને પહેલાં આમથી એ કરી નાખ્યું અને આઈન પરથી હળવાનું ચાલુ કર્યું કારણ કે ખાણ બે પડે આઈન પર એટલે. અને જો આઈન પર બાઈકનો ટેમ્પો આવ્યો ખડ ભરવા બધું. તો આગળ કન્ટિન્યુ વિડીયો જોતા આપણે ઓલું લીલું દેખાય ને આખતા આખતા અડધે પહોંચી જાય છે. આઈન પર આટલું ઝાડવાળું રહ્યું છે ને હું ચાલુ જ છે ટ્રેક્ટર ને હું આપું છું 1.5 કલાક એવું છું. માથા મારતા છે ને વાયા જો હળ પડે ભૂકા કાઢી નાખે એવું પડે. ટ્રેક્ટર દબાતું હાલે અવાજ આવતો હોય છે તમને. અને એ ભાઈ આવે છે હું મળી જાય આખી રહી ક્યારે ત્યાં સુધી વિડીયો ચાલુ નહીં થઈ. વિડીયો થઈ જાય તો બહુ લાંબો. તો આગળ
કેટલા રૂપિયાનું કામ કર્યું દોસ્તો. બધું હળી નાખ્યું છે જોવા સેલો લીધો અને આ એ લઉં છું મોસમ અને પછી એ જવાનું ઘરે ખાવા. તો તમે આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો કેટલાનું કામ કર્યું. હમણાં હું તમને કહું ભાઈ જો થાય આમ વાડીવાળા લાકડા શેડા આગળ શેડા મોસમ લેવાય નહીં એની ત્યાં પૂરું થઈ ગયું. તો હમણાં કેટલાનું કામ થયું કહું તમને બહાર નીકળે તો આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો. તો હાઈકીને નીકળી ગયો તો સામે કાળી જમીન દેખાય ને ઝૂમ કરીને દેખાડું તમને. તો અહીંયા દેખાય ને આપતો હતો વાડી બાજુ નીકળી ગયો છે અને અહીંયા એમને જો આ ડૉક્ટર કીધું અહીંયા કૂવો છે એમનો ત્યાં વચ્ચે આવી કેટલા રૂપિયા જાય તો 2 કલાકને 5 મિનિટ આવ્યું 2100 રૂપિયાનું કામ શું આજ હવારમાં મારું ઉપાય ત્યાં એટલાનું કામ છું ને હવે જાઉં છું ઘરે ખાવા. વાગી ગયો છે દોર પાછા ટ્રેનમાં પેલી રાત તરકારી રીતે તો આગળ હાથમાં જવાનું છે પણ અહીંયા જાઉં તો હું તમને દેખાડી દઈશ નગર પછી પૂરો બધી અત્યારે 3100 કર્યું કામ ને સવારમાં 2700 ને તો આગળ હિસાબ કરી લેજો. તો દોસ્તો વાગી ગયા છે 11:30 ને બપોરે આપણે હાંકીને આવતા રહ્યા હતા અને પાણીની બાટલો લીધો જો પીવાનો ઠંડુ. પાછળ છે હળ તો એક બગીચામાં હાંકવાનું છે ને અહીંયા જઉં છું હાંકું આગળ. કોઈ ફેર કાલે હું ગયો હતો ને સવારમાં ત્યાં પણ બીજા બગીચામાં હળ હાંકવાનું છે. ફોન આવ્યો તો મેં કહું વાંધો નહીં આવું કાલનું કીધેલું તો તું પણ અત્યારે ભૂલી ગયો તો અત્યારે ફોન આવી કે આવશ કે નહીં મેં કહું હાલો આવું જ છે. તો પાણી બાટલો લઈ લીધો છે ને જાઉં નાખવા થેલી અહીંયા હેરે છે. તો આગળ જો અહીંયા જઈને મળીએ સીધા એમની વાડીએ એલા બગીચામાં જઈને મળીએ પછી. બધું મળે આગળ આમાં આપવાનું. દોસ્તો આ આપવાનું ચાલુ કરી દીધું ને આટલું આ દિવાલે આટલું આટલું ઝાડે ઊંધી બાકી છે કડક બહુ છે. ત્રીજામાં આપવું ને આખી લીધ કઈ મીઠી છે દેખાડું અત્યારે ઊંચી કીધું ને આ ઊંચી લીધ આખી મેકી દીધી છે તો અટતું નથી કડક એવું છે અહીંયા. તો હવે આગળ કન્ટિન્યુ વિડીયો જોતા રહો તમે પછી મળીએ હવે આ હાંકી રહું ત્યારે કેટલાનું કામ થાય તો જોવા. હવે દોસ્તો અહીંયા હાંકી રહ્યો છું પૂરું થઈ ગયું બધું જો આ બધું પૂરું થઈ ગયું છે. આ હાંકી રહ્યો ટ્રેક્ટર ચાલુ મોસમ લઉં છું. તો હવે અહીંયા કેટલાનું કામ થાય છે જોવા માટે તમે વિડીયો જુઓ ને હમણાં બાઇક નીકળે તમને કહું આ તો અગાઉ મેં ટ્રેક્ટર તો એ બધા માણસો બેઠા ને એટલે વિડીયો ત્યાં નથી ઉતારો. હવે હું બહાર નીકળે હમણાં હું તમને કહી થાય કેટલા રૂપિયાનું કામ થયું તો આગળ કન્ટિન્યુ જુઓ. દોસ્તો આપણે હળતા તો અહીંયાથી આવીને ટ્રેક્ટર મૂકી દીધું છે અને અહીંયા જો હળ જોડેલું છે એન્કર અને હું ત્યાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. ગરમી થતી હતી બહુ પછી નાહ્યો જઈને અને વાંહે ટ્રેક્ટર પીડ્યું છે આપણું. તો હવે આજે સવારનું 2500 રૂપિયાનું કામ રૂપાએ કર્યું અને 3100 રૂપિયાનું કામ બીજે હળવા ગયો ત્યાં છે અને 1500 રૂપિયાનો 1.5 કલાક કાંઈ હળ્યો. એટલે કુલ તમે રીતે તમે હિસાબ કરી નાખજો. હું ટાઇટલમાં આપણે શું કહેવાય થંબનેલમાં એમાં મૂકી દઈશ. તો હવે જો આપણું ટ્રેક્ટર મૂકી દીધું છે ને હવે આગળ કાંઈ છે નહીં. તો આ વિડીયોને અહીંયા થોડો કરી દઈએ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નવા વિડીયોમાં. તો જય શ્રી રામ.